જન્મ દેનારી જનેતા કદાચ વહી જાય ને તો એ બાપને ચિંતા ન હોય જેની આ દીકરી છે. એક પ્રસંગ છે, એક દીકરીનું નવું સગપણ થયું, અને નવું સગપણ થયું એટલે એના વેવાય એ બધા એને જમવા માટે બોલાવ્યા. હવે પિતાની તબિયત ખરાબ હોવા છતાં, નાદુરસ્ત હોવા છતાં, ડાયાબિટીસ હોવા છતાંય એ ના ન પાડી શકે. કેમ? તો કે નવા વેવાય છે, કદાચ જમવાની ના પાડીએ ને ખોટું લાગી જાય તો. એટલે મહેમાન બન્યા, જેવા મહેમાન બનીને ઘરમાં ગયા એટલે આખા સ્વાગતા કરી. વેવાઈઓએ ચા પાણીની એને ઓફર કરી. જેવા ચા આવી એટલે ખબર પડી કે મારે તો ડાયાબિટીસ છે, મોડી ચા પીવાની હોય. નવા વેવાય બન્યા છે એટલે ચાની નાઈ ન પાડી શકાય એમ કરીને પિતાએ પોતાના સ્વભાવ પ્રમાણે ચાનો કપ લઈ લીધો. એક ચુસ્કી મારી તો ચા એકદમ જેવી ઘરે પીતા એવી મોડી અને એલચી વાળી હતી. પિતાને એમ થયું કે આ લોકોને કેમ ખબર પડી કે મારે આવી ચા જોઈએ છે. એ પછી જમવાનું ચાલુ થયું. તો જમવાની અંદર જે વાનગીઓ પીરસાણી, વાનગીઓની અંદર પણ એને જોયું કે જે રીતના ડોક્ટરોએ એને સલાહ કરી છે કે આ રીતના તમારે જમવું, એવું જ જમવાનું પીરસાણું. એટલે પિતાને પાછું એમ થયું કે આ લોકોને કેમ ખબર પડી કે મારે આવી રીતનું ઘરે જમવાનું હોય. આખો દિવસ વીતો, છેલ્લે જવાનું ટાણું થયું એટલે બાપ રહી ન શક્યો ને પૂછી લીધું મારી દીકરીનું હજી કાલે જ નક્કી થયું, એ સાસરિયામાં પણ નથી, છતાંય મારે ઘરે જેવું જમવાનું હોય, જેવી ચા હોય એવી જ મને અહીંયા મળી, તમને મારા રોગ વિશે ખબર કેમ પડી? ત્યારે એ દીકરીની સાસુએ કીધું કે આવતીકાલે સાંજના જ તમારી દીકરીનો મને ફોન આવ્યો કે મારો બાપ છે, મારા પિતા છે, એ એના સ્વભાવ પ્રમાણે કાંઈ બોલી નહીં શકે, તમને કાંઈ કહી નહીં શકે, પણ તમે એને આવું જમાડજો, એને લીધે મારા પિતાની તબિયત સ્ટેબલ રહે, મારા પિતાની તબિયતમાં કાંઈ ઉણપ ન આવે. જ્યાં શબ્દ સાંભળ્યા બાપની આંખમાં પાણી આવી ગયા. ઘરે આવીને પોતાની માનો, દિવંગત માનો ફોટો હતો એમાંથી હાર ઉતારવા લાગ્યા. તત્કાલ પત્નીએ પૂછી લીધું કે કેમ હાર ઉતારો છો? ત્યારે કહ્યું કે હું અત્યાર સુધી ભ્રમમાં જીવતો હતો કે મારી ચિંતા કરવા વાળી મારી માં વહી ગઈ છે, પણ અત્યારે મને ખબર પડી કે ભલે મારી ચિંતા કરનારી, મારી જન્મ દેનારી, મારી જનેતા વહી ગઈ, પણ એ જનેતાના રૂપમાં મને મારી દીકરી મળી છે કે જીવ એનાથી વિશેષ મારી ચિંતા કરે છે.